નમસ્કાર દર્શક મિત્રો, ખાસ કરીને મેમ્બર્સ ઓનલી ચેનલના સભ્યશ્રીઓને હું આવકારું છું. તમે અમારી સાથે જોડાયા માટે આભાર માનું છું. તમારા જોડાવાને કારણે અમને ચોક્કસ પ્રોત્સાહન મળ્યું છે અને હું એનો ઋણપૂર્વક સ્વીકાર કરું છું. અમારો પ્રયત્ન રહેશે આપને ઉપયોગી થવાનો અને ઉપયોગી માહિતી લઈને કમસે કમ દર મહિને એક અથવા શક્ય હોય ત્યાં સુધી 15 દિવસે એક માહિતીસભર વિડીયો તમારી સમક્ષ રજૂ કરવાનો. દોસ્તો, આપણે આજે વિદેશ યાત્રા અંગેની વાત કરવી છે. તમે કદાચ કહી શકો તો એક કરતા અનેક વખત જઈ આવ્યો છો. સારી વાત છે, તો તમે મારી વાતને વધુ સારી રીતે સમજી શકશો. અને તમારા ઘરમાંથી અથવા તમે પહેલી વખત વિદેશ જવાના હો, દીકરો અભ્યાસ કરવા માટે વિદેશ જઈ રહ્યો હોય, તો આ વિડીયોમાં આપેલ વિગતો ધ્યાને રાખીને તૈયારી કરશો તો છેલ્લી મિનિટની જે ઝંઝટ છે એમાંથી બચી જવાશે. દોસ્તો, પહેલી વસ્તુ તો આપણે જાણી લેવી જોઈએ કે કયા દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે. તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો કયા દસ્તાવેજો હાથ પર જોઈએ? જવાબ છે, વિદેશ યાત્રા માટે નીચેના દસ્તાવેજો તૈયાર રાખવા જરૂરી છે, જે સફળ અને સરળ પ્રવાસ માટે અનિવાર્ય હોય છે. નમૂનાની સૂચિ આ સાથેની માહિતીમાં જોઈ શકાશે. પહેલું છે પાસપોર્ટ. માન્ય સમયગાળો રાખતો પાસપોર્ટ હોવો જોઈએ. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટનો મર્યાદિત સમય ઓછામાં ઓછો 6 મહિના હોવો આવશ્યક છે. જો તમારી પાસપોર્ટની વેલિડિટી 3 જ મહિનામાં પૂરી થઈ જવાની હોય તો હિતાવહ નથી, એ ઈચ્છનીય નથી, એટલે એ શક્ય નથી. તમારો પાસપોર્ટ ઓછામાં ઓછો 6 મહિના માટે વેલિડ હોય તે જરૂરી છે. 6 મહિના માટે વેલિડ પાસપોર્ટ હોય તો તમને વિઝા મળે. એ વિઝાના ઉપયોગથી તમે વિદેશ જાઓ અને નિર્ધારિત સમયમાં તમે વિદેશ યાત્રા અથવા વિદેશ પ્રવાસ પૂરો કરી અને પાછા આવી શકશો. એટલે તમારે આ પહેલી જરૂરિયાત છે. માન્ય સમયગાળો રાખતો પાસપોર્ટ તમારા હાથમાં હોવો જરૂરી છે. વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટનો મર્યાદિત સમય ઓછામાં ઓછો 6 મહિના હોય તે આવશ્યક છે. બીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ટિકિટ અને બોર્ડિંગ પાસ. પોતાના નામની અને યાત્રા માટે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે જે નજદીકમાં નજદીકનું એરપોર્ટ હોય ત્યાં સુધીની બુક કરાવાતી ઈ ટિકિટ અને ત્યારબાદ તમે ઈ ચેકિંગ કરો તો બોર્ડિંગનો ઈ બોર્ડિંગ પાસની પ્રિન્ટ અથવા ડિજિટલ રૂપમાં તમારી સાથે હોવી જોઈએ. વિઝા, તમારે કેટલાક દેશો એવા છે જે વિઝા ઓન અરાઇવલ આપે છે કે જ્યાં તમે જાઓ એટલે અમુક નિર્ધારિત મુદત માટેનો વિઝા તમને એરપોર્ટ પર જ એ લોકો આપી દેતા હોય છે. જ્યારે કેટલાક દેશોમાં તમે વિમાનમાં ચઢો તે પહેલા તમારી પાસે વેલિડ વિઝા હોય તે જરૂરી છે, નહીં તો તમને અટકાવી શકાય છે. એટલે પોતાના નામનો જે તે દેશમાં પ્રવેશ માટે જરૂરી વિઝા અથવા ઈ વિઝા, ટુરિસ્ટ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે જે જોઈએ તે યોગ્ય રીતે મેળવેલ હોવો જોઈએ. એનો અર્થ એ થાય કે તમારી પાસે દેશમાં કાયદેસર રીતે પ્રવેશ કરવાનો અધિકૃત દસ્તાવેજ છે. ત્યાર પછી ત્યાં વિદેશમાં ગયા અને માંદા પડ્યા, ત્યાં માંદગીની સારવાર બહુ મોંઘી હોય છે. એટલે અચૂક તમે વિદેશ જતા પહેલા ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી મેળવી લો. ક્યારેક વિદેશ યાત્રા હેઠળ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કરાવવું ફરજિયાત પણ હોય છે. પણ ફરજિયાત હોય કે ના હોય, આપણી પાસે પર્યાપ્ત રકમની ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ. એ પ્રીમિયમ તમે ભરશો તો ક્યારેક ત્યાં અટવાઈ નહીં પડો. જો નહીં ભર્યું હોય તો ત્યાં વિદેશોમાં તો મેડિકલ સારવારના ખર્ચા એટલા મોંઘા હોય છે કે તમે તમારા નાકે દમ આવી જશે તો એમાંથી બહાર નહીં નીકળી શકો. ત્યાર પછી કસ્ટમ્સ ડિક્લેરેશન ફોર્મ. તમે જો વધારાની રોકડ રકમ
અથવા નિર્ધારિત માત્રામાં જે વિદેશી ઊંધિયામણ તમને પરમિસિબલ હોય તે કરતાં વધારે ટ્રાવેલર્સ ચેક અથવા વિદેશી ઊંધિયામણ લઈ જતા હો, તમે કોઈ ખૂબ કિંમતી કેમેરો અથવા તો જ્વેલરી લઈ જતા હો, તો આ બધું બહાર જતા પહેલા કસ્ટમના ડિક્લેરેશન ફોર્મમાં ભરીને પાસપોર્ટ પર સિક્કો નહીં મરાવ્યો હોય તો પાછા આવતા તમને હેરાનગતિ થશે ને ડ્યુટી કદાચ ભરવી પડે તો પણ નવાઈ પામવા જેવું નહીં. માટે કસ્ટમ્સ ડિક્લેરેશન ફોર્મ ધ્યાનથી ભરો. તમે જે લઈ જાઓ છો તે વસ્તુઓ ખાસ કરીને કિંમતી કેમેરા હોય, વિડીયોગ્રાફી માટેની સામગ્રી હોય, જ્વેલરી હોય, બીજી કોઈ મહત્વની કિંમતી વસ્તુ હોય તો એનું સ્પષ્ટ ઉલ્લેખ કરી એને તમે કસ્ટમ ડિક્લેરેશન ફોર્મમાં તમે દર્શાવો, જેથી પાછા આવો ત્યારે તમને કોઈ મુશ્કેલી ના પડે. ત્યાર પછી હોટેલ બુકિંગ અને રિટર્ન ટિકિટ. કેટલાક દેશોમાં પ્રવેશ માટે આ જરૂરી છે કે તમારું હોટેલ બુકિંગ કન્ફર્મ હોવું જોઈએ અને સાથે સાથે પરત આવવા માટેની ટિકિટ પણ તમારી બુક થયેલી હોવી જોઈએ. આ બંને વસ્તુઓની ખાતરી કરી લો તમારા ટ્રાવેલ એજન્ટને પૂછીને. રસીકરણ, દાખલા તરીકે COVID-19 સંબંધિત દસ્તાવેજો જોખમ અનુસાર રસીકરણ સર્ટિફિકેટ અથવા નિયમિત નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ હોવો જોઈએ. ટ્રાવેલ એજન્ટને તમારે પૂછી લો કે કયું રસીકરણ જરૂરી છે, કારણ કે ઘણા બધા રસીકરણ હવે ભારત માટે નીકળી ગયા છે. દાખલા તરીકે પહેલા સ્મોલ પોક્સનું, યલો ફીવરનું, આ બધા રસીકરણ જરૂરી હતા જે હવે જરૂરી નથી. આમ છતાંય તમે જે દેશમાં જાઓ છો તે દેશમાં દાખલ થવા માટે કોઈ રસીકરણ જરૂરી છે કે કેમ, અને જરૂરી હોય તો તે લઈને એનું યોગ્ય ઓથોરિટીનું સર્ટિફિકેટ એ તમારી સાથે તમારા ટ્રાવેલ ડોક્યુમેન્ટનો ભાગ હોવું જોઈએ. અન્ય જરૂરી દસ્તાવેજો, શિક્ષણ અથવા કામ માટે જઈ રહ્યા હો તો આવશ્યક પ્રમાણપત્ર, તમે કોઈ સેમિનાર માટે જઈ રહ્યા હો તો એ સેમિનારમાં તમને બોલાવ્યા છે એનું આમંત્રણ પત્ર, નોકરીનો ઓફર લેટર, તમે જો કોઈ નોકરી માટે જઈ રહ્યા હો તો એનો ઓફર લેટર, આ બધી બાબતો તમારી પાસે હાથ વગી હોવી જોઈએ. એટલે કેટલીક નમૂનાની સૂચિ આપણે જોઈ લઈએ એક અછડતી નજરે. તો તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ, મર્યાદા ચકાસી જોવી, એની વેલિડિટી 3 મહિનાથી વધારેની બાકી રહેતી હોવી જોઈએ, ફ્લાઇટ ટિકિંગ, બોર્ડિંગ પાસ, વિઝા પ્રૂફ, હોટેલ અને પ્રવાસનું એડ્રેસ પ્રૂફ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કવર, કસ્ટમ ડિક્લેરેશન ફોર્મ જો જરૂરી જણાય તો, રસીકરણ કાર્ડ અથવા ટેસ્ટ રિપોર્ટ જ્યાં જરૂરી જણાય ત્યાં, અન્ય ખાસ દસ્તાવેજો સરકારી અથવા અન્ય કામકાજ સંબંધિત. અને આ દસ્તાવેજો એક સજગ અને સચેત મુસાફરની વિદેશ યાત્રાને સુગમ, સુરક્ષિત અને મુશ્કેલીયુક્ત બનાવે છે. આ દસ્તાવેજોની તમે પહેલા તૈયારી કરી લો. એનો અર્થ એ કે તમે એક સજાગ અને અનુભવી મુસાફર છો. કોઈ પણ વાત તમે મેમરી પર ના છોડો. હા, મને યાદ છે આ તો બધું. ના, યાદ છે નહીં. કાગળ પર લખો અને એક એક મૂકતા જાઓ ને ટીક કરતા જાઓ. તમને એરપોર્ટ જઈને યાદ આવશે કે મેં મારો અમુક ડોક્યુમેન્ટ તો અમુક જગ્યાએ પડ્યું છે, એ તો લીધું જ નહીં. તો તમારી પાસે કોઈ રસ્તો નથી. તમે પાછા આવીને લેવા જશો તો ફ્લાઇટ ચૂકી જશો. માટે તમે બધા જ ડોક્યુમેન્ટની તમારા ટ્રાવેલ એજન્ટ પાસે એક ચેકલિસ્ટ બનાવો. એ ચેકલિસ્ટ પ્રમાણે ઘરે તમે કોક તમને આપે, તમે ચેકલિસ્ટ બીજો વેરીફાઈ કરે, એ રીતે એનું એક અલગ ડોઝિયર બનાવો, જેથી નાનામાં નાનું ડોક્યુમેન્ટ અથવા નાનામાં નાની વિધિ અંગેના કાગળો તમારા ઘરે ન રહી જાય. હવે તમે પ્રવાસ કરવા માટે થિયરેટિકલી તૈયાર છો. હવે શું કરવાનું? તો તમારે એરપોર્ટ પર જવાનું છે. આમાં એક વસ્તુ ખ્યાલ રાખવી કે દરેક વસ્તુને કટોકટ નહીં પ્લાન કરો. એરપોર્ટ જવાનો સમય સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં તમારે જવાનું 3 કલાક પહેલાનું રિપોર્ટિંગ હોય છે.
તો એરપોર્ટ જવાનો સમય તમે એવો પ્લાન નહીં કરો કે તમને રસ્તામાં પેટમાં ચૂંક આવવા માંડે, પહોંચી નહીં વળાય, એન્ઝાયટી થાય, ટ્રાફિક જામ હોય તો મુઠ્ઠીઓ પછાડવાનું મન થઈ જાય. ના, આપણે આટલી લાંબી મુસાફરીએ જઈ રહ્યા છીએ તો કલાક વહેલા નીકળતા શું થાય છે? આપણે ત્યાં જઈને બેસે છે, ત્યાં બેસવાની સવલતો સારી હોય છે, રોકાવાની સવલતો સારી હોય છે. છેક છેલ્લી ઘડી સુધી તમે તમારું ગોઠવતા હો, છેલ્લી ઘડી સુધી કંઈકનું કંઈક આગું પાછું કર્યા કરતા હો, છેલ્લી ઘડી સુધી નીકળવામાં વિલંબ કરતા હો અને પછી ગાડી ગમે તેટલી ભગાવો તોય તમે સમય મર્યાદામાં માંડ પહોંચો. આવું શું કરવા કરવું છે? 1 કલાક તમને બફર નો રહે તે રીતે તમારો ઘરેથી નીકળીને એરપોર્ટ પર પહોંચવાનો સમય ગોઠવો. હવે જ્યારે તમે વિદેશ યાત્રા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેમ કે દિલ્હી હોય, મુંબઈ હોય, અમદાવાદ હોય પર પહોંચો છો, ત્યારે વિમાનમાં બેસતા પહેલા તમારે નીચેના પગથિયામાંથી પસાર થવું પડે છે. સમય બચાવવા અને તણાવ મુક્ત રહેવા માટે આ દરેક સ્ટેજ, દરેક પગથિયાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. પહેલું પગથિયું છે એરપોર્ટ પર પહોંચવું અને દાખલ થવું. રીચિંગ ધ એરપોર્ટ એન્ડ એન્ટરિંગ ધ એરપોર્ટ. તમે, મેં અગાઉ જણાવ્યું તેમ, સમયસર એરપોર્ટ પર પહોંચો. તમારા ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 થી 4 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જાઓ. આ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ચેક ઇન અને સુરક્ષા તપાસમાં વધુ સમય લાગતો હોય જરૂરી નિર્ધારિત માપદંડ છે, જેથી તમારે દોડાદોડી ન થાય. એરપોર્ટ મોટું હશે તો તમને કદાચ એરપોર્ટ પર પણ તમારો ટર્મિનલ, તમારો બોર્ડિંગ ગેટ એ બધું શોધતા સમય લાગશે. એનાથી ગભરાવો નહીં. તમે એના બદલે અડધો કલાક, કલાકનું બફર રાખો, જેથી નિરાંતે બધું શોધીને તમારો બોર્ડિંગ ગેટ હોય તેના સામે જઈને તમે ગોઠવાઈ જઈ શકો. એરપોર્ટ પ્રવેશ દ્વાર જે છે, એન્ટ્રી ગેટ, તે એરપોર્ટના મુખ્ય દ્વારેથી અંદર પ્રવેશ કરો. તમારી ફ્લાઇટની માહિતી ડિપાર્ચર બોર્ડ જે છે તેના પરથી જોઈ લો. તમે એના પરથી તમને જોવા મળશે કે તમારી ફ્લાઇટ સમયમાં છે, જો આગળથી આવતી હોય તો આવી છે કે નથી આવી, અને તમારું ચેક ઇન કાઉન્ટર કયું છે. તો એ કાઉન્ટર પર જઈ અને તમે તમારા ચેક ઇનની વિધિઓ ચાલુ કરી શકો છો. હવે તમે ચેક ઇન કાઉન્ટર પર પહોંચો છો તો ચેક ઇન પ્રક્રિયા છે તમારી, તે તમારી ફ્લાઇટના નિર્ધારિત ચેકિંગ ઇન કાઉન્ટર પર જાઓ. ત્યાં તમારે નીચેની તપાસ કરાવવી પડશે, અથવા નીચેના ડોક્યુમેન્ટ્સ તમારા હાથ વગા હોવા જોઈશે. પાસપોર્ટ, જે અગાઉ કહ્યું તેમ એની વેલિડિટી બાબતે મેં સૂચના આપી તે પ્રમાણે ઓછામાં ઓછું 3 મહિનાથી વધારે એની વેલિડિટી હોવી જોઈએ. જે દેશમાં જઈ રહ્યા છો તે દેશ માટેના વિઝા અને વિઝા ઓન અરાઇવલ હોય તો તે અંગેની તમારી જાણકારી. ઈ ટિકિટ ભલે મોબાઈલમાં હોય પણ જરૂર પડે તો પ્રિન્ટઆઉટ સાથે રાખો. ત્યાર પછી સામાનની તપાસ, બેગેજ ચેક ઇન. તમારો જે કેબિન બેગેજ છે એને જુદો રાખો અને બાકીનો સામાનને ત્યાં સ્કેનર મશીન્સ હોય છે, તે સ્કેનર મશીનમાં મૂકી અને બીજી બાજુ આવે એટલે એને ટેપ સીલ કરી દેવામાં આવે છે. તો એને સ્કેન કરી લો એટલે એને ચેકિંગ ઇન બેગેજ છે તે ચેકિંગ ઇન સામાન પર ટેગ બાંધી તેને કન્વેયર બેલ્ટ પર મૂકવામાં આવશે. તે સીધું તમારી ફ્લાઇટમાં જશે. એટલે તમારો જે લગેજ છે, નિર્ધારિત અમુક જગ્યાએ 2 બેગ પરમિટેડ હોય તો નિર્ધારિત સાઇઝની બેગ છે, અથવા વજનની દ્રષ્ટિએ જેટલું પરમિસિબલ વજન છે તેટલું વજન તમે લઈ જાઓ છો. આ બધું નક્કી કરીને તમે એને સ્કેન કરાવો. સ્ક્રીનિંગ કર્યા પછી એના ઉપર ટેપ લાગી જશે. તમારા બેગેજને આઈડેન્ટિફાઈ કરી શકાય તે માટે એના ઉપર યોગ્ય લેબલ હોય તે વધારે ઉપયોગી રહેશે. અને બેગેજ હેન્ડલ પર પણ તમારું નામ, સરનામા સાથેનો એક ટેગ પ્લાસ્ટિક સાથેનો હોય તો ઉપયોગી છે. આ રીતે તમારો સામાન અપાઈ જશે. ત્યાં પછી ચેકિંગ ઇન કાઉન્ટર પર જાઓ. બોર્ડિંગ પાસ તમારે ત્યાંથી લેવાનો છે. હેન્ડ બેગેજ માટે હેન્ડ બેગેજનો ટેગ લઈ લો અને બોર્ડિંગ પાસ
ત્યાં તમે ચેકિંગ ઇન કરો ત્યારે લઈ લો. તમારી કોઈ ચોક્કસ સીટ માટેનો ચોઈસ હોય તો તમે પૂછી શકો છો કે 15 ખાલી છે કે 1 ખાલી છે. જો ખાલી હશે તો એ તમારો ચોઈસ હશે તો આપશે, પણ ન હોય તો તમે પછી એ ચાર્ટમાંથી જોઈને તમે બીજો કોઈ ચોઈસ કરી શકો છો, તો એ સીટ તમને એલોટ થશે. બોર્ડિંગ પાસ ચેક ઇન પૂર્ણ થયા બાદ તમને એક બોર્ડિંગ પાસ આપવામાં આવશે. તેમાં તમારી ફ્લાઇટ નંબર, બોર્ડિંગ ટાઈમ, સીટ નંબર અને ગેટ નંબર, કયા ગેટ પરથી જવાનું છે તે લખેલું હશે. આ બોર્ડિંગ પાસને કાળજીભરી રીતે સંભાળીને રાખો. હવે તમારી લગેજ સાથે, ટિકિટ સાથે વિમાનમાં દાખલ થવા માટેની ચેકિંગ ઇનની ફોર્માલિટી પૂરી થાય છે. હવે સુરક્ષા તપાસ માટે જવાનું છે આપણે. એરપોર્ટ સુરક્ષા, એરપોર્ટ સિક્યોરિટી, ચેક ઇન પછી તમને સુરક્ષા તપાસ વિસ્તારમાં જવું પડશે. એક્સરે સ્કેનિંગ, તમારું જે હેન્ડ બેગેજ હોય તે લેપટોપ, બેલ્ટ, ઘડિયાળ, જેકેટ વગેરે તમે પહેરેલી વસ્તુઓ, મોબાઈલ, આ બધું ટ્રેમાં મૂકી અને એક્સરે મશીનમાં મોકલવું પડશે. અને તમે તમારું ફ્રિસ્કિંગ માટે જે ગેટ છે તેમાંથી પસાર થશો. તમે જ્યારે તમારું સિક્યોરિટી ચેક પતાવી અને બીજી બાજુ જાઓ છો ત્યારે કન્વેયર બેલ્ટથી પેલું તમારો સામાન છે એ પણ ચેક થઈને આવી ગયો હશે. એટલે ચેકિંગ ઇન કર્યું. ચેકિંગ ઇન પછી તમે સિક્યોરિટી તપાસની વિધિ પૂરી કરી. ક્યાંક વ્યક્તિગત તપાસ, ફ્રિસ્કિંગ મેં જે કહ્યું તે તમારે એક મેટલ ડિટેક્ટર ગેટમાંથી પસાર થવું પડશે અને જો કોઈ એલાર્મ વાગે તો સુરક્ષા કર્મચારી તમારી શારીરિક તપાસ કરી શકે છે. આ એક સામાન્ય પરીક્ષા છે, એમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી. બધાએ કરાવવી પડે છે અને આપણી પાસે કોઈ વાંધાજનક વસ્તુ ના હોય તો આપણે ગભરાવાની જરૂર નથી. અને એનું બીપ બીપ તો કોઈ મેટેલિક, તમારા બેલ્ટનું જે હૂક છે એ પણ મેટલનો હોય અથવા તો ગજવામાં ક્યાંક રોકડ પૈસા પડી રહ્યા હોય તો પણ એ બીપ બીપ થાય અને તમને ફ્રિસ્કિંગ માટે અથવા તો તપાસ માટે, મેગ્નેટિક તપાસ માટે જુદા તારવવામાં આવશે. ગભરાવાની કોઈ જરૂર નથી, એમાંથી પસાર થાઓ. ત્યાર પછી હવે તમારે આ દેશ છોડવા માટેની એક ફોર્માલિટી કરવાની છે જેને ઇમિગ્રેશન કહે છે. પાસપોર્ટ કંટ્રોલ ઇમિગ્રેશન એવું લખેલું હોય તે તરફ જવાનો છે. ઇમિગ્રેશન કાઉન્ટર તમારા પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ સાથે તમને સ્વીકારે છે. એટલે તમારે તમારા પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ અને હેન્ડ બેગેજ ઓબ્વિયસલી એની સાથે ઇમિગ્રેશન કાઉન્ટર પર જવાનું છે. ત્યાં ઇમિગ્રેશન અધિકારી તમને પ્રશ્નો પૂછી શકે છે. ખાસ કરીને કેટલાક દેશોમાં જવાનું હોય તો ત્યાંના જે સિક્યોરિટી માટેની જે ચેક છે એ દરમિયાન તમારા સાથે બહુ ચતુરાઈપૂર્વક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. ક્યાં રહો છો, અહીંયા શું કરો છો. તમને પહેલા એક સાહજિક કરી નાખે, તમને કંઈ ટેન્શન ના રહે. શું કરો છો, ક્યાં જાઓ છો, પહેલી વખત જાઓ છો, ક્યાં ઉતરવાના છો, કયા પર્પઝથી જાઓ છો, અહીંયા શું કરો છો, આવા પ્રશ્નો પૂછે. અને એના જે સાચા છે તે જવાબ આપવાના. એમાં ગભરાવાની કોઈ જરૂર નથી અને સાચા જવાબ આપતા અચકાવાની પણ કોઈ જરૂર નથી. એટલે તમે કયા શહેરમાં જઈ રહ્યા છો, તમારા યજમાન કોણ છે, હોટલમાં ઉતરવાના છો કે કોઈની સાથે રહેવાના છો, યાત્રાનો ઉદ્દેશ શું છે, પર્પઝ ઓફ ટ્રાવેલ શું છે, એટલે ટુરિઝમ માટે જાઓ છો, અભ્યાસ માટે જાઓ છો, બિઝનેસ માટે જાઓ છો, કોઈ સેમિનાર માટે જાઓ છો, શું હેતુ છે તમારો, તમે ત્યાં કેટલા દિવસ રહેવાના છો, એક જ શહેરમાં રહેવાના છો કે બીજે કોઈ જગ્યાએ પણ જવાના છો, તો તમારું સમયપત્રક શું હશે, તમારા કામનો પ્રકાર શું છે, તમે શું કામ કરો છો, અહીંયા ઓક્યુપેશન શું છે, તમારી રહેવાની વ્યવસ્થા શું છે, હોટેલ બુકિંગ છે, કન્ફર્મ છે, તમને કોઈ લેવા આવવાનું છે, આવું પણ પૂછે. આ બધા જ જવાબ શાંતિથી આપો, ગભરાવાની કોઈ જ જરૂર નથી. આપણે
ભારતના કાયદેસરના નાગરિક છીએ. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તમને નાગરિક તરીકે પ્રમાણિત કરતો અને તમને કોઈ પણ મુશ્કેલી પડે તો મદદરૂપ થવા વિનંતી કરતો પાસપોર્ટ તમારા હાથમાં છે ત્યારે ગભરાટથી નહીં પણ શાંતિથી અને સ્પષ્ટતાથી તમને જે કંઈ પૂછવામાં આવે તેના જવાબ આપો. તમારી પાસે સંબંધિત દસ્તાવેજો, હોટેલ બુકિંગ, રિટર્ન ટિકિટ, ઇન્વિટેશન લેટર વગેરે હોય તો એ તમારા ડોઝિયરમાં તૈયાર રાખો. જો કે માંગવામાં ના આવે તો ડાયા થઈને બતાવવાની જરૂર નથી. બીજું, તમે જો કંઈ કિંમતી વસ્તુ સાથે લઈ જતા હો, દાખલા કે વિડીયો કેમેરા છે કે તમારો મોંઘો કેમેરા છે, સ્ટીલ કેમેરા, જ્વેલરી છે, તો એ અલગથી ડિક્લેર કરો કસ્ટમનું ફોર્મ ભરીને, જેથી તમે પાછા આવો ત્યારે આ જ ઇમિગ્રેશન વાળા તમને અટકાવે નહીં કે આ તમે ત્યાંથી આયાત કરીને લઈ આવો છો, તમે ત્યાં ડ્યુટી લાગશે આના પર, એવું ના થાય, કસ્ટમ વાળાને તકલીફ ના પડે. પછી પાસપોર્ટ સ્ટેમ્પિંગ, એ તમારા અધિકારી પાસપોર્ટ પર એક્ઝિટ અથવા ઇમિગ્રેશનનો મોહર લગાવશે. આ તમે ભારત છોડી રહ્યા છો એ બાબતની ઇમિગ્રેશન ઓથોરિટીની અધિકૃત મંજૂરી છે. હવે તમે આગળ જઈ શકો છો. તો આગળ તમારે પ્લેનમાં બેસવા માટે બોર્ડિંગ ગેટ પર જવાનું છે. તે બોર્ડિંગ ગેટ આરામથી શોધી કાઢો અને બને તેટલા નજીક સ્થાન લો. જો બોર્ડિંગ ચાલુ ના થયું હોય તો કોઈ નજદીકની જગ્યાએ તમે આરામથી બેસો, શાંતિથી તમારું બધું જે કંઈ કાગળો બગડો કાઢ્યા હોય પાછા વ્યવસ્થિત ડોઝિયરમાં મૂકી દો. તમે પાણી બાણી પીવું હોય તો પી લો, ત્યાં ચા કોફી પણ મળતી હોય છે, પીવી હોય તો પી લો અને નિરાંતે હળવા થઈને બેસો. બોર્ડિંગ થશે એટલે એનાઉન્સમેન્ટ થશે ને ગેટ પર તમારે જવાનું રહેશે. એટલે જ્યારે તમે બોર્ડિંગ લાઉન્જમાં છો અથવા તો ગેટ પાસે બેઠા છો ત્યારે ત્યાં ડ્યુટી ફ્રી શોપિંગ પણ હશે. ઇમિગ્રેશન પસાર કર્યા બાદ તમે બોર્ડિંગ લાઉન્જ અથવા એર સાઇડ ખાતે પહોંચી જશો. અહીં તમે ડ્યુટી ફ્રી દુકાનોમાંથી ખરીદી કરી શકો છો. ખાણીપીણું જોઈતું હોય તો લઈ શકો છો, આરામ કરી શકો છો. કેટલાક કિસ્સાઓમાં જે ફર્સ્ટ ક્લાસના અથવા એક્ઝિક્યુટિવ ક્લાસના પેસેન્જર્સ હોય છે એમના માટે વિશિષ્ટ લાઉન્જ એરપોર્ટ પર એરલાઇન્સ રાખે છે અને ત્યાં તમે જઈ અને બેસી શકો છો અને તમારી ફ્લાઇટનું એનાઉન્સમેન્ટ થાય એટલે ત્યાંની હોસ્ટેસ તમને ફ્લાઇટ ગેટ સુધી મૂકવા પણ આવે છે. ગેટ નંબર તપાસો અને તમારા બોર્ડિંગ પાસ પર લખેલ ગેટ નંબરની ખાતરી કરો અને તે ગેટ પર પહોંચો. ડિપાર્ચર બોર્ડ પર ફ્લાઇટની સ્થિતિ જોઈ લો, ઓન ટાઈમ છે, ડિલેડ છે, બોર્ડિંગ છે, શું છે તે જોઈ લો. જો બોર્ડિંગ હોય તો ગેટ ખુલ્લો હશે, ચાલતું હશે પ્રક્રિયા, લાઇનમાં જ ઊભા રહી જાઓ. ડિલેડ હોય તો એક્સપેક્ટેડ ટાઈમ ઓફ ડિપાર્ચર જોઈ લો તો તમને ખ્યાલ આવશે કે કેટલો, પણ એ ટાઈમ કરતાં વહેલા પણ ફ્લાઇટ ઉપડી શકે છે. એટલે પાછું એક્સપેક્ટેડ ટાઈમ ઓફ ડિપાર્ચરના આધાર પર ક્યાંક ડ્યુટી ફ્રી શોપિંગમાં કે ક્યાંક ખોવાઈ નહીં જતા. તમારે એલર્ટ રહેવાનું છે. જ્યારે ફ્લાઇટ એનાઉન્સ થાય એટલે તરત પહોંચી જવાનું છે. સેકન્ડરી બોર્ડિંગ એટલે કેટલીક એરલાઇન્સ એરપોર્ટ પર બોર્ડિંગ ગેટ પર ફરીથી પાસપોર્ટ અને બોર્ડિંગ પાસની તપાસ કરે છે અને ત્યાર પછી તમે એ ગેટ પસાર કરીને એસ્કેલેટર પર અથવા તો ચાલીને સામે બસ ઊભી હોય એમાં જવાનું હોય તો બસમાં બેસી શકો છો. હવે મોટાભાગે સીધા એરપોર્ટ પરથી ચેકઆઉટ કરતી વખતે જે એરપોર્ટમાંથી જ સીધા પ્લેનમાં દાખલ થઈ શકાય છે. એટલે એ ગેટમાંથી તમે બહાર નીકળશો પછી એ તમારો એન્ટ્રી પોઈન્ટ આવશે, ત્યાંથી તમે એના જે એરપ્લેનમાં દાખલ થવા માટેનો જે આર્મ છે તેના થકી તમે પ્લેનમાં દાખલ થઈ શકશો. અંતિમ બોર્ડિંગની વાત કરીએ એટલે ફાઇનલ બોર્ડિંગની આપણે વાત કરી રહ્યા છીએ. એરલાઇન સ્ટાફ જ્યારે બોર્ડિંગની ઘોષણા થાય ત્યારે તમારા બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ સાથે એરલાઇન સ્ટાફને બતાવો. તમે આખરે એરબ્રિજ અથવા બસ દ્વારા
વિમાન સુધી પહોંચો છો, બસ દ્વારા પહોંચ્યા છો તો નિસરણી થકી ઉપર ચડવાનું આવશે. એરબ્રિજ થકી જવાનું હોય તો સીધા તમે એરબ્રિજમાં દાખલ થઈને પ્લેનમાં પહોંચી શકશો. વિમાનની અંદર તમારી સીટ પર જઈને બેસો અને તમારો હેન્ડ બેગેજ ઓવરહેડ બિન, જે તમારા ઓવરહેડ જે માળિયું છે એમાં મૂકવાનો છે. એ તમારા માથા ઉપર તમારો સામાન મુકાય તે જ યોગ્ય છે. એટલે આ સામાન આપણે બેઠા આવીએ આ બાજુની સીટ ઉપર ને સામાન સામેની બાજુની સીટ પરના માળિયા પર મૂકવો તે યોગ્ય નથી. ત્યાં જે પેસેન્જર છે એના માટેની જગ્યા છે. એટલે આ વસ્તુ ખ્યાલ રાખો. તમારા માળિયામાં સામાન મૂકવામાં ક્યાંક તકલીફ પડતી હોય, અડચણ થતી હોય તો તમે ચોક્કસ જે ક્રૂ છે એની મદદ લઈ શકો છો અને એ તમને સામાન ગોઠવવામાં મદદ કરશે. હવેની મહત્વપૂર્ણ સૂચનાઓ દોસ્તો ધ્યાનમાં રાખો. તમામ જરૂરી દસ્તાવેજો, બોર્ડિંગ પાસ, ફોરેક્સ કાર્ડ, હોટેલ, ફ્લાઇટ બુકિંગ વગેરે હવે તમારે સલામતીપૂર્વક તમારા ડોઝિયરમાં મૂકી અને હેન્ડ બેગેજમાં મૂકી દેવાના છે. ફ્લાઇટ દરમિયાન એની કોઈ જરૂર પડવાની નથી. એટલે સલામતીપૂર્વક એને જુદા ના રાખશો. જેટલા સામાનના જેટલા પીસ જુદા રાખશો એટલું ક્યાંક અટવાઈ જવાની શક્યતા વધારે. એટલે બને તેટલું કોમ્પેક્ટ બેગેજ રાખો તમારો, કે એક હેન્ડ બેગેજ હોય તો એ હેન્ડ બેગેજમાં બધું આવી જ જવું જોઈએ. પછી એ સિવાય બીજા નાના કંઈક પાઉચ હોય ને કંઈ ફોલ્ડર હોય ને આવું બધું નહીં કરવાનું. બધું અંદર જ મૂકી દેવાનું. ફ્લાઇટમાં તમારે ક્યાં જરૂર પડે? તમે કોઈ ચોપડી વાંચવા માટે જોઈતી હોય તો કાઢી લો અને મૂકી દો બંધ કરીને ઉપર માળિયામાં. એટલે તમે છૂટા, સામાન છૂટો. તમામ જરૂરી દસ્તાવેજો મૂકી દેવાની વાત થઈ આપણે. એરપોર્ટના સંકેતો અને સ્ટાફની સૂચનાઓ ધ્યાનથી સાંભળો અને માનો. કોઈ પણ શંકા હોય તો એરપોર્ટ સ્ટાફની મદદ લો. સુરક્ષા તપાસમાં પ્રોહિબિટેડ વસ્તુઓ વગેરે સાથે ન લઈ જાય એ તમારી તપાસ દરમિયાન તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ બધી પ્રક્રિયા ધીરજ અને સહયોગથી પૂર્ણ કરો. તમારી યાત્રા સુખદ અને સુરક્ષિત હોય તેવી શુભકામનાઓ. તમે હવે વિદેશ જવા માટે ઉડાન ભરવા માટે તૈયાર છો. હવે વાત આવી વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિ માટે વ્હીલચેરની વ્યવસ્થા અને વિમાનમાં પ્રવેશ્યા બાદની તૈયારી અને વિશિષ્ટ ખોરાકની માંગણી. વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિ માટે વ્હીલચેર કેવી રીતે મેળવવી? એરપોર્ટ પર વ્હીલચેરની સેવા એકદમ સરળતાથી અને મફતમાં ઉપલબ્ધ હોય છે. નીચેના પગલાં અનુસરો. એરલાઇન સાથે અગાઉથી જ માંગણી કરો. પ્રથમ અને સૌથી અગત્યનું આ પગલું છે. તમારા ટ્રાવેલ એજન્ટને કહો કે એરલાઇનને સૂચના આપે કે આ પેસેન્જરને તકલીફ છે ચાલવામાં, વ્હીલચેરની વ્યવસ્થા કરવી. એટલે થઈ જશે. ત્યાં જઈને શોધાશોધ ખાંખા ખોળા કરવા કરતાં પહેલાથી બુક કરાવી દેવી વધારે સારી. તમારી ફ્લાઇટ બુક કર્યા પછી તરત જ એરલાઇનની કસ્ટમર કેર સેવા પર ફોન કરો અથવા તેમની ઓફિશિયલ વેબસાઇટ પર તમારી બુકિંગમાં વિશેષ સહાય, સ્પેશિયલ એસિસ્ટન્સ માંગો તે જે તમારે જોઈતી હોય તે. તમારે પેસેન્જરનું નામ, PNR નંબર અને ફ્લાઇટની વિગતો આપવી પડશે. જો કોઈ બાળક એકલું મુસાફરી કરવાનું હોય તો તમે એને પ્લેનમાં બેસાડવા માટે અને સામા છેડે પ્લેનમાંથી ઉતરી અને કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયર કરવા માટે એસ્કોર્ટ સર્વિસીસ માગી શકો છો. એ જો તમારો બાળક 12 વર્ષથી નીચેની ઉંમરનું હશે તો તમને કોઈ પણ તકલીફ વગર આ સેવાઓ પ્રાપ્ત કરશે. એટલે બાળક જો એકલું મુસાફરી કરતું હોય તો એના માટે આ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ હોય છે, એ માગી લો. તમારે પેસેન્જરનું નામ, PNR નંબર અને ફ્લાઇટની વિગતો આપવી પડશે, જે સલાહ ભરેલું છે, કારણ કે એરલાઇનને અગાઉથી જ ખબર પડી જાય છે અને તેમને તમારી વિશિષ્ટ જરૂરિયાતોથી માહિતગાર હોવાને કારણે તમારા આગમન માટે તેઓ તૈયાર રહે છે. હવે આપ એરપોર્ટ પર પહોંચો છો. સૌથી પહેલા તમે જ્યારે એરપોર્ટના એન્ટ્રન્સ ગેટ પર દાખલ થાઓ ત્યારે જ એરલાઇનના રેપ્રેઝેન્ટેટિવને શોધો. તેઓ સામાન્ય રીતે ચેક ઇન કાઉન્ટર પર મળશે. તેમને તમારી બુકિંગની વિગતો અને વ્હીલચેરની જરૂરિયાત વિશે જણાવો. એમને કહો કે ભાઈ વ્હીલચેર જોઈશે. એરલાઇન સ્ટાફ તમારા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી દેશે
અને એક હેલ્પરની નિયુક્ત કરીશ છે, જે વ્યક્તિને ચેક ઇન, સુરક્ષા તપાસ, ઇમિગ્રેશન અને છેલ્લે વિમાનમાં સીટ સુધી પહોંચવામાં મદદ કરશે. આ વ્હીલચેર વાળો જે માણસ છે, હેલ્પર, બધું જ કરાવશે તમારી પાસે. ચેકિંગ ઇન કરાવશે, સુરક્ષા તપાસ કરાવશે, છેલ્લે તમારી સીટ પર બેસાડે ત્યાં સુધી તમારી સાથે જોડાયેલો રહે છે. એટલે બીજી કોઈ ચિંતાની જરૂર રહેતી નથી. આમાં ખાસ નોંધમાં મારે કહેવાનું છે કે આ સેવા સામાન્ય રીતે મફત હોય છે. જો કે સહાયક જે તમને મૂકવા આવે છે તેને તમારી ઈચ્છા અનુસાર તમે આટલો બધો ખર્ચો કરીને વિદેશ જાઓ છો ત્યારે એક ગરીબ માણસને એના ઘર ખર્ચમાં મદદરૂપ થશો તો તમારા સ્વવિવેક અનુસાર ટીપ આપશો તો સારું લાગશે. જો તમે અગાઉથી માગણી ન કરી હોય તો પણ ચેક ઇન કાઉન્ટર પર જઈને માગી શકો છો, પરંતુ અગાઉથી માગણી કરવી વધુ સુરક્ષિત છે, જેથી એ એમને માટે ના કહેવાનો અવકાશ રહેતો નથી. હવે તમે વિમાનમાં પ્રવેશી ચૂક્યા છો, તમે તમારો બંડકીયામાં સામાન મૂકી દીધો ઓવરહેડ બેગેજ હોલ્ડમાં અને પહોંચી ગયા છો. તો વિમાનમાં પ્રવેશવું એ તણાવ મુક્ત હોવું જોઈએ અને તે માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખો. તમારી સીટ શોધો. વિમાનની અંદર પ્રવેશતા જ તમારા બોર્ડિંગ પાસ પર લખેલ સીટ નંબર જુઓ. સીટ નંબર ઓવરહેડ બિન, જે તમારે જ્યાં સામાન મૂકવાનો છે, અલમારી, એના પર સ્પષ્ટ લખેલા હોય છે. દાખલા તરીકે 12A, 15A, 15C વગેરે. ખુરશીના ઉપરના ભાગ પર પણ લખેલા હોય છે. એટલે તમારો સીટ નંબર શોધી કાઢો અને આગળની પ્રક્રિયા, જે તમારો કેરી ઓન બેગેજ છે એને ઓવરહેડ બિનમાં રાખો તમારી સીટના ઉપર. જો જગ્યા ઓછી હોય તો તેને સીટની નીચે તમારા પગની સામે રાખો. ભારે સામાન ઓવરહેડ બિનમાં મૂકવાનો પ્રયત્ન ન કરો, તે ખતરનાક હોઈ શકે. ફ્લાઇટ એટેન્ડન્ટ, કેબિન ક્રૂમાંથી કોઈની મદદ માંગો. જો તમે શારીરિક રીતે આ સામાન ઊંચકીને એને ઓવરહેડ બિનમાં મૂકવા માટે સક્ષમ નથી તો તમે કેબિન ક્રૂની મદદ માગી શકો છો. આ બધું ગોઠવાઈ જાય એટલે પછી આરામથી બેસી જાઓ અને સીટ બેલ્ટ બાંધી દો. જરૂરી વસ્તુ જેવી કે મેડિસિન, પાણીની બોટલ, મોબાઈલ ફોન વગેરે સીટની આગળની જેબમાં એટલે સીટ પોકેટમાં રાખો. તમારું ઓવરહેડ બેગેજ હોલ્ડ ખોલવાની જરૂર નથી. તે ફ્લાઇટ ઉડાન ભર્યા બાદ જ કાઢી શકાશે અને બને ત્યાં સુધી રસ્તામાં ખોલવું ન જ પડે એ રીતે તમારી જે તાત્કાલિક અસરની દવાઓ કે વગેરે હોય તે કાઢીને તમારા પાઉચમાં રાખી લો અને એને આરામ કરવા દો. ઓવરહેડ બેગેજમાં વારે ઘડીએ ચાલુ ફ્લાઇટે ખોલવું હિતાવહ પણ નથી. ફ્લાઇટ ટેક ઓફ કરતા પહેલા ફ્લાઇટ એટેન્ડન્સ સુરક્ષા સૂચનાઓ આપે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધ્યાનથી સાંભળો. તમારે ઇમરજન્સી ઊભી થાય તો શું કરવું? ઓક્સિજન ઘટી જાય, ઓક્સિજન લેવલ ઘટી જાય, હવાનું દબાણ ઘટી જાય તો ઓવરહેડ માસ્ક એની મેતે તમારા પર ઉતરી આવશે. ત્યારે પહેલા તમારે તમારી સાથેના બીજા બધાની ચિંતા કર્યા પોતાની જાતને અટેન્ડ કરવી, ત્યારબાદ બાળકોને અને અન્યોને અટેન્ડ કરવા. આ બધી સૂચનાઓ આપશે, એ ધ્યાનથી સાંભળો અને એમાંથી જે કરવા લાયક હોય તે ચોક્કસ એનો અમલ કરો. અને બાકીની આપણે આશા રાખીએ કે ઇમરજન્સી ઊભી ના થાય, કે તમને પેલી તમારી સીટના નીચે મૂકેલી પેરાશૂટ પહેરીને કૂદી ના પડવું પડે. એટલે ત્યાં સુધી તમે સલામત છો, ચિંતા ના કરો. જે કહ્યું તે કરો, પણ બેગેજ તમારો જે સીટ બેલ્ટ છે એ ફ્લાઇટ ઉપડતા પહેલા ચોક્કસ રીતે બાંધી રાખો. ફ્લાઇટ ઉપડશે ત્યાર પછી એ સ્ટેબિલાઇઝ થશે, એટલે સ્થિર થશે અને ત્યારે ફાસન ધ સીટ બેલ્ટ, એટલે સીટ બેલ્ટ બાંધેલો રાખો એવી સાઇન જે છે તે જતી રહેશે. તમે સીટ બેલ્ટ છોડી શકો છો, હલનચલન પણ કરી શકો છો. તમારે ટોયલેટ જવું હોય અથવા તો સહેજ પગ છૂટો કરવા બહાર એલમાં તમારે આંટો મારવો હોય તો કરી શકાય. પણ એક વસ્તુનો ખ્યાલ રાખો કે જો તમારા પાયલટને એવું લાગશે કે સામે વાતાવરણ જરા અસ્થિર છે, ટર્બ્યુલન્સ છે, તો
વળી પાછો એ તમને એ ફાસ્ટન ધ સીટ બેલ્ટ બાંધી રાખવાની સાઇન ચમકાવશે અને તે વખતે એને ગંભીરતાથી લઈ અને બેસીને સીટ બેલ્ટ બાંધી દો. કારણ કે જો સીટ બેલ્ટ બાંધેલો નહીં હોય અને ઘણી વખત બને છે તેવું કે કોઈ એર પોકેટ આવી ગયું અને એકાએક પ્લેન ઊંચાઈ ગુમાવે તો તમે ઉંચકાઈને સીધા છત સાથે ભટકાશો જો સીટ બેલ્ટ બાંધેલું નહીં હોય તો, અને એ જોખમી છે. માટે સીટ બેલ્ટ બાંધેલો રાખો ને બને ત્યાં સુધી ફ્લાઇટમાં પણ બિના વગર કામે છોડવાની શું જરૂર છે, એને બાંધેલો જ રાખો ને ભાઈ. એને ફ્લાઇટ દરમિયાન બાંધેલો રાખો, સિવાય કે તમારે ટોયલેટ જવું હોય કે એવા કોઈ કારણસર છોડવો પડે તો અલગ વાત છે. સીટ બેલ્ટ કઈ રીતે બાંધવો એ પણ જો તમે પહેલી વાર મુસાફરી કરતા હો તો શીખવાડવામાં આવે છે. જોકે આમ તો કઈ જરૂર નથી હોતી, બધાને ફાવે છે. ધ્યાનથી જુઓ અને સાંભળો કે સીટ બેલ્ટ કેવી રીતે બાંધવો, ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે અને ઓક્સિજન માસ્ક કેવી રીતે લગાવવા. ઇલેક્ટ્રોનિક ઉપકરણો ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન તમારા મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ફ્લાઇટ મોડ પર કરવા જોઈએ. એનો ઉપયોગ કરી શકાતો નથી કારણ કે એ ફ્લાઇટના જે સંદેશા વ્યવહાર પદ્ધતિ છે એમાં એ ખલેલ પહોંચાડે છે, ઇન્ટરફિયર કરે છે. માટે આ વસ્તુનો તમે ખાસ ખ્યાલ રાખો. ત્યાર પછી ખોરાક અંગેની મારે વાત કરવાની છે તમને. એશિયન શાકાહારી એટલે સી ફૂડ વગર, તમે જો નહીં કહ્યું ને તો આ લોકો માછલીને શાકાહારી ગણે છે અને ઈંડાને શાકાહારી ગણે છે. એટલે યુ શુડ આસ્ક ફોર એશિયન વેજીટેરિયન, નોટ ઇવન સી ફૂડ. તમે જો સંપૂર્ણ વેજીટેરિયન હો તો, અથવા કોઈ પણ વિશેષ ખોરાક તમારે જોઈતો હોય તો એ માટે માગણી કરી શકાય છે. તમારી ખોરાક સંબંધિત જરૂરિયાતો પૂરી કરવા માટે અગાઉથી જ યોજના બનાવવી જરૂરી છે. ફ્લાઇટ બુક કરતી વખતે જ માંગણી કરો, એ મહત્વપૂર્ણ છે, જેથી તમારો રેકોર્ડ થઈ જાય અને એ લોકોને પણ તૈયારી કરીને તમારા માટે અલગ ખોરાક રાખવામાં સરળતા રહે. ખાસ કરીને એશિયન વેજીટેરિયન ફૂડ એ મર્યાદિત હોય છે અને જો તમે પહેલાથી ન કહ્યું હોય તો ક્યારેક વધારે નથી હોતો એટલે તમારે ભૂખ્યા રહેવું પડે એ પ્રકારની પરિસ્થિતિ થાય, અથવા બિસ્કિટ કે ફ્રૂટ્સ ખાઈને ચલાવી લેવું પડે તે પ્રકારની પરિસ્થિતિ થાય. તો પહેલાથી લખાવી દેવું હિતાવ છે. ત્યાર પછી એટલે તમે જ્યારે ઓનલાઈન બુક કરો છો, સ્પેશિયલ મીલની સૂચના આપી છે અથવા મીલ પ્રેફરન્સ ઇન્ડિકેટ કર્યો છે તો એ વિકલ્પ દેખાય ત્યાં તમે તમારી પસંદગી પસંદ કરી શકો છો. જો તમે ટ્રાવેલ એજન્ટ દ્વારા બુકિંગ કરાવ્યું હોય તો તેમને સ્પષ્ટ સૂચના આપો કે યાત્રી માટે એશિયન વેજીટેરિયન મીલ વિધાઉટ સી ફૂડ બુક કરાવવી. આ મીલનો કોડ સામાન્ય રીતે એવમીલ, એ કેપિટલ, વી કેપિટલ, એમ કેપિટલ, એલ કેપિટલ, એશિયન વેજીટેરિયન મીલ AVML હોય છે. આ ખોરાકમાં કોઈ પણ પ્રકારની માંસ, માછલી, અંડા અથવા બીજા ડેરી પદાર્થો નહીં હોય. તે ભારતીય શૈલીનો શાકાહારી ખોરાક હોય છે. જો તમે ફ્લાઇટ બુક કરતી વખતે ખોરાક પસંદ ન કર્યો હોય તો તમે બુકિંગ કન્ફર્મ થયા પછી એરલાઇનની કસ્ટમર કેર પર ફોન કરી તમારી માગણી દર્જ કરાવી શકો છો. આ સેવા ફ્લાઇટથી ઓછામાં ઓછા 24 થી 48 કલાક પહેલા જ માગવી જોઈએ, જેથી એ લોકોને વિશિષ્ટ પ્રકારનો ખોરાક તમારે જોઈતો હોય તો એની તૈયારી કરવામાં સહુલિયત રહે. જ્યારે તમે વિમાનમાં બેસો ત્યારે તમે તમારી સીટનો નંબર અને નામ લઈને ફ્લાઇટ એટેન્ડન્ટને વિનમ્રતાપૂર્વક પૂછી લો કે મેં એક એશિયન વેજીટેરિયન મીલ બુક કરાવ્યું હતું, શું તમે કન્ફર્મ કરી શકશો? I had booked an Asian vegetarian meal. Can you please confirm it? આ કરવાથી ખાતરી થશે કે તમારો ખોરાક તમારા માટે તૈયાર કરવામાં આવ્યો છે. સ્નેક્સ અને પીણા ઓન બોર્ડ આપવામાં આવે છે અને એ તમારી રુચિ પ્રમાણે તમે એનો વાપરી શકો છો. ફ્લાઇટ દરમિયાન ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સ્નેક્સ અને પીણા, ચા, કોફી, જ્યુસ, પાણીની સર્વિસ આપે છે અને આ સર્વિસ દરમિયાન એક વસ્તુ ધ્યાન રાખો કે આ સર્વિસ સામાન્ય રીતે સૌને મળે છે અને તે મફત હોય છે.
જો તમને કોઈ વિશેષ પીણું જોઈતું હોય તો માંગી શકો છો. સારાંશ: વિશેષ સહાય અને વિશેષ ખોરાક બંને માટે અગાઉથી માંગણી કરવી ચાવીરૂપ સૂચન છે. આથી તમારી યાત્રા હળવી અને આનંદદાયક બનશે. દોસ્તો, હવે તમને તમારા પાયલટ તરફથી અથવા તો એરોસ્ટેસ એનાઉન્સ કરે છે કે વી આર ટેક્સિંગ ફોર ટેકિંગ ઓફ, અને પ્લેન રનવે પર પહોંચે છે અને હળવેક રહીને દોડવા માંડે છે. થોડી વારમાં તમે આકાશમાં તરતા થઈ જાવ છો. તમે વિદેશ પ્રવાસે ઉપડી ચૂક્યા છો. દોસ્તો, શુભયાત્રા, બહુ વોયેજ. તમારે આગળ જ્યાં જવાનું છે, ટ્રાન્ઝિટ ફ્લાઇટ હોય તો ધારો કે અબુધાબી કે દુબઈ ઉતરીને પછી આગળની ફ્લાઇટ લેવાની હોય તો ત્યાં ઉતરીને ત્યાં પણ આ જ પ્રકારની વિધિ તમારે કરવી પડશે. એરપોર્ટ મોટું હશે પણ ગભરાવાની જરૂર નથી. ત્યાં પણ 400 કલાકનો સમય હોય છે. સિંગાપોરમાં કે દુબઈમાં કે અબુધાબીમાં કે બીજે કોઈ જગ્યાએ ટ્રાન્સશિપમેન્ટ કરવાનું હોય, તમારે બીજી ફ્લાઇટ બદલવાની હોય તો 4-6 કલાકનો સમય હોય છે. દોસ્તો, ક્યારેક ફ્લાઇટ ચૂકી પણ જવાય, ચિંતા નહીં કરો. આ ફ્લાઇટ મોડી હોય ને આગળની ફ્લાઇટ ઉપડી ગઈ તો શું થાય? હું મારો અનુભવ કહું. હું પહેલી વખત સ્વીડન જતો હતો. એર ફ્રાન્સમાં મારું બુકિંગ હતું વાયા પેરિસ. પેરિસ એરપોર્ટ પર કન્જેશન હતું, એટલે અમારું વિમાન પેરિસનું ચાર્લ્સ ડ ગોલ એરપોર્ટ પર નહીં ઉતરતા બાજુના એરપોર્ટ પર ઉતર્યું, અને ત્યાંથી પછી જ્યારે કન્જેશન હટ્યું ત્યારે પાછું આવ્યું. ત્યાં સુધીમાં સ્વીડનની ફ્લાઇટ જતી રહી હતી અને મારું લગેજ થ્રુ એન્ડ થ્રુ બુક કર્યું હતું. લગેજ તો મારી પાસે હતું નહીં. તો હું સંબંધિત એરલાઇનના કાઉન્ટર પર ગયો તો એમણે કહ્યું કે ચિંતા નહીં, કલાક પછી બીજી ફ્લાઇટ છે અને અમે તમારું લગેજ એમાં લોડ કરી દઈશું. એ ફ્લાઇટમાં બેઠો, પણ એ ફ્લાઇટમાં મેં જે એશિયન વેજીટેરિયન ફૂડ માગ્યો હતો એ નહોતું, કારણ કે એની કોઈ સૂચના નહોતી. પણ આ વિદેશી એરલાઇનો, ખાસ કરીને સારી એરલાઇન્સ જે છે એની તમે એફિશિયન્સી જુઓ તો એર હોસ્ટેસ મને દર અડધા કલાકે પૂછે કે કેન આઈ ગેટ યુ સમ ફ્રૂટ્સ, કેન આઈ ગેટ યુ ચોકલેટ્સ, કેન આઈ ગેટ યુ સમથિંગ ચીઝ, સોરી વી ડુ નોટ કેરી ધી વેજીટેરિયન Asian vegetarian food for you and you'll have to go without food. તમને એટલા સુધી નહીં, એમણે મારી ફ્લાઇટ ચૂકી ગયો હતો અને બીજી ફ્લાઇટમાં આવી રહ્યો છું, એ અરુણ નહેરુ મારા હોસ્ટ હતા ત્યાં, એને પણ જાણ કરી હતી કે આ ફ્લાઇટ ચૂકી ગયા છે અમારા પેસેન્જર, અને આ ફ્લાઇટમાં હવે સ્ટોકહોમ પહોંચે છે. એટલે બધું જ સંકલન એ કેટલીક સારી એરલાઇન છે તેમાં ચિંતા કરવાની જરૂર હોતી નથી. આમાંની કેટલીક એરલાઇનના નામ દઈએ આપણે તો કોન્ટાસ છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ એરલાઇન છે, સ્વિસ એર છે. આ એરલાઇન્સમાં તમારે બહુ ચિંતા કરવાની નથી. આમ તો સામાન્ય રીતે બધી જ આંતરરાષ્ટ્રીય એરલાઇનમાં એક જાતની એફિશિયન્સી તો હોય જ છે, પણ આ એરલાઇન્સ એના સેફ્ટી રેકોર્ડ્સ અને એફિશિયન્સી માટે જગવિખ્યાત છે. એટલે તમે ફ્લાઇટ બુક કરો એ પહેલા પણ આ બધું જોઈને બુક કરો કે કઈ એરલાઇનનો સેફ્ટી રેકોર્ડ અને એનો પંક્ચ્યુઆલિટી રિપોર્ટ સારો છે તો તમે સારી એરલાઇનમાં પ્રવાસ કરી શકશો. તો હવે તમે નીકળી ચૂક્યા છો ભારતથી. આગળની વાત કરીશું વળી પાછા કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી શુભયાત્રા દોસ્તો. તમારો વિદેશ પ્રવાસ સફળ રહે, આનંદદાયક રહે અને જલ્દી ઘરે પાછા આવો. ધન્યવાદ.